નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ લર્નિંગ ક્યુબ. આગળના વિડીયોમાં આપણે પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓના થિયરી, કેટલાક સ્વાધ્યાયના દાખલા અને કેટલાક ઉદાહરણના દાખલા જોયા. આશા રાખું છું કે તમને બધાને બધા જ દાખલામાં અને થિયરીમાં સમજણ પડી હશે. તો આજે આપણે દાખલા તરીકે પરીક્ષામાં જવું છે, મારે ફરીથી આ ચેપ્ટર એકદમ બહુ જ જલ્દીથી રિવાઇઝ કરી દેવું છે અને રિવિઝન કરવું છે. તો શું કરીશું? તો આજે હું તમને ટૂંકમાં એક સારાંશ લઈને આવી છું, જેની અંદર આપણે શું છે જે પણ ભણી ગયા એને ફટાફટ બધું જ આપણે યાદ કરી લઈએ કે તમને કોઈ પણ ડાઉટ હોય કે સમજવામાં ના સમજણ પડી હોય તો તમને સમજાઈ જાય. ચલો શરૂઆત કરીએ. પૂર્ણાંક સંખ્યા. સૌથી પહેલા આપણે શું પડ્યા? પૂર્ણાંક સંખ્યાઓમાં કોનો સમાવેશ થાય છે? ધન, ઋણ અને શૂન્ય. આપણે ભણ્યા પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પછી શું આવે છે? પૂર્ણાંક સંખ્યા. આપણે ભણ્યા તે પ્રમાણે અત્યાર સુધી સૌથી મોટો સંખ્યાનો સમૂહગણ કયો છે? પૂર્ણાંક સંખ્યા છે, જેમાં ધન, ઋણ અને શૂન્ય સંખ્યાનો સમાવેશ થાય છે. એના પછી શું ભણ્યા આપણે? સમૃદ્ધતા. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી અલગ અલગ પ્રક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધતા ધરાવે છે કે નહીં, તથા તેના કેટલાક ગુણધર્મો વિશે ભણ્યા હતા. આપણે ખાલી સમૃદ્ધતા અગર યાદ કરીએ તો સૌથી પહેલા યાદ કરીએ સરવાળા માટે. તો શું પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સમૃદ્ધતા ધરાવે છે? હા, આપણે ભણ્યા જો આપેલી બે પૂર્ણાંક સંખ્યાઓ a અને b હોય તો તેનો સરવાળો કરતા મળતી સંખ્યા a વત્તા b એ પણ શું ધરાવે છે? પૂર્ણાંક સંખ્યા જ હોય છે. તે જ પ્રમાણે બાદબાકી બે પૂર્ણાંક સંખ્યાની કરતા જવાબમાં પણ આપણને શું મળે છે? પૂર્ણાંક સંખ્યા. બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરવામાં આવે તો પણ જવાબમાં આપણને શું મળે છે? પૂર્ણાંક સંખ્યા. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા, બાદબાકી અને ગુણાકાર માટે સમૃદ્ધતા ધરાવે છે. ભાગાકારની વાત કરીએ તો આપણે સૌ ભણી ગયા કે શું પૂર્ણાંક સંખ્યાઓ ભાગાકાર માટે સમૃદ્ધતા ધરાવે છે? ના, પૂર્ણાંક સંખ્યાઓ ભાગાકાર માટે સમૃદ્ધતા ધરાવતી નથી. એટલે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો જો ભાગાકાર કરવામાં આવે તો જવાબમાં આપણને પૂર્ણાંક સંખ્યા જ મળશે તે જરૂરી નથી. જેમ કે હું અહીંયા સિમ્પલ ઉદાહરણ લખું, 2/4. જવાબમાં શું આવે છે? 1/2. શું 1/2 પૂર્ણાંક સંખ્યા છે? ના, 1/2 પૂર્ણાંક સંખ્યા નથી. એના પછી આપણે શું ભણ્યા? સરવાળાના કેટલાક ગુણધર્મો યાદ કરી દઈએ. તો સૌથી પહેલા ભણ્યા કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે શું છે? સમક્રમી. એટલે કે બે પૂર્ણાંક સંખ્યાઓનો જો ક્રમ બદલવામાં આવે તો જવાબમાં કોઈ ફેરફાર થતો નથી. એ પછી આપણે ભણ્યા કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે શું ધરાવે છે? જૂથનો ગુણધર્મ ધરાવે છે. એટલે કે જો આપેલી ત્રણ પૂર્ણાંક સંખ્યા a, b અને c હોય તો આપણે કોઈ પણ જૂથ બનાવીને તેનો સરવાળો કરીએ તો જવાબમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે કે a વત્તા જો કૌંસમાં b વત્તા c અને કૌંસમાં a વત્તા b અને અલગથી c લખીએ તો બંનેના સરવાળાનો જવાબ શું આવશે? સરખો આવશે. તે જ પ્રમાણે પૂર્ણાંક સંખ્યા શૂન્ય એ સરવાળા માટે શું છે? તટસ્થ સંખ્યા છે. એટલે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યામાં શૂન્ય ઉમેરતા આપણને જવાબમાં શું મળે છે? મૂળ સંખ્યા જ મળે છે. એના પછી આપણે શું ભણ્યા? ગુણાકાર. તો ધન પૂર્ણાંક સંખ્યા અને ઋણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરવાથી આપણને શું મળે છે? ઋણ પૂર્ણાંક સંખ્યા મળે છે. એટલે કે એક ધન હોય અને એક સંખ્યા ઋણ હોય તો જવાબમાં શું મળશે? ઋણ. પછી બે ઋણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરવાથી શું મળે છે? ધન પૂર્ણાંક સંખ્યા. આપણે ભણી ગયા હતા ધન ગુણ્યા ધન અને ઋણ ગુણ્યા ઋણ. આ બંનેમાં જવાબ કરતા આપણને શું મળે છે? ધન પૂર્ણાંક સંખ્યા જ મળે છે. જ્યારે ધન એક સંખ્યા ધન અને એક સંખ્યા ઋણ હોય ત્યારે ગુણાકાર કરતા જવાબમાં શું મળે છે? ઋણ પૂર્ણાંક સંખ્યા મળે છે. એના પછી શું ભણ્યા કે પૂર્ણાંક સંખ્યા ગુણાકાર માટે કેવી છે? સમક્રમી છે. એટલે કે જો ક્રમ બદલવામાં આવે તો ગુણાકારમાં કોઈ જ ફરક પડતો નથી, જવાબ સમાન જ મળે છે. એ જ પ્રમાણે પૂર્ણાંક સંખ્યા ગુણાકાર માટે પણ શું ધરાવે છે? જૂથનો ગુણધર્મ ધરાવે છે. એના પછી ભણ્યા કે પૂર્ણાંક સંખ્યા 1 એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. એટલે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો 1 વડે ગુણાકાર કરતા આપણને જવાબમાં શું મળે છે? મૂળ સંખ્યા જ મળે છે. એ જ પ્રમાણે પૂર્ણાંક સંખ્યાનો 0 વડે ગુણાકાર કરતા જવાબમાં શું મળે છે? 0. એટલે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો 0 વડે ગુણાકારમાં જવાબમાં શું મળશે? 0. ચાહે ધન સંખ્યા હોય, ઋણ સંખ્યા, કોઈ પણ સંખ્યાનો આપણે 0 વડે ગુણાકાર કરીએ પૂર્ણાંક સંખ્યાનો તો જવાબમાં શું મળશે? 0. એ પછી આપણે શું ભણ્યા કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે વિભાજનનો ગુણધર્મ ધરાવે છે. એક બહુ જ મહત્વનું સૂત્ર ભણ્યા, a ગુણ્યા કૌંસમાં b વત્તા c બરાબર a ગુણ્યા b વત્તા a ગુણ્યા c. એટલે કે a નો b સાથે ગુણાકાર, a નો c સાથે ગુણાકાર અને અહીંયા જે પ્લસની નિશાની છે ક્યાં આવશે? અહીંયા આગળ.
બરાબર, આપણે ભણી ગયા હતા. આના આધારિત આપણે કેટલાક દાખલા પણ જોયા હતા. એ જ રીતે આપણે અહીંયા જોયું હતું a ગુણ્યા b માઇનસ c બરાબર a ગુણ્યા b માઇનસ a ગુણ્યા c. એના પછી આપણે શું ભણ્યા કે ઋણ પૂર્ણાંક સંખ્યાનો બેકી સંખ્યામાં ગુણાકાર કરતા જવાબ ધન પૂર્ણાંક સંખ્યા મળે છે અને ઋણ પૂર્ણાંક સંખ્યાનો એકી સંખ્યામાં ગુણાકાર કરતા જવાબ ઋણ પૂર્ણાંક સંખ્યા મળે છે. ચલો અહીંયા કહેવા શું માંગે છે, કોઈ પણ ઋણ પૂર્ણાંક સંખ્યા ધારી લઈએ. ધારો કે ઋણ પૂર્ણાંક સંખ્યા લઉં છું -2. એનો કેવી સંખ્યામાં કીધું છે? બેકી સંખ્યા. આપણને ખબર છે બેકી સંખ્યા એટલે 2, 4, 6, 8 અને એકી સંખ્યા એટલે 1, 3, 5, 7 થી અનંત સુધી. તો આપણને શું કીધું છે? કોઈ પણ ઋણ પૂર્ણાંકનો બેકી સંખ્યામાં, એટલે કે એનો હું 2 વખત ગુણાકાર કરું તો જવાબ શું મળશે? -2 ગુણ્યા -2 4. પણ એનો એકી સંખ્યામાં, એટલે કે -2 ગુણ્યા -2 ગુણ્યા -2. અહીંયા અમે કેટલી વખત ગુણાકાર કર્યો? 3 વખત. તો જવાબ શું આવશે? -6. ચલો આ સંખ્યાનો 4 વખત ગુણાકાર કરીને જોઈએ. અહીંયા શું જવાબ આવશે? 16. 5 વખત ગુણાકાર કરીને જોઈએ. અહીંયા શું જવાબ આવશે? -32. અહીંયા આપણે જોઈ શકીએ છીએ જો એનો 2 વખત ગુણાકાર કરીએ તો જવાબમાં શું મળે છે? ધન સંખ્યા. અહીંયા આગળ કેટલી વખત ગુણાકાર કર્યો? 3 વખત. તો જવાબમાં આપણને શું મળી? ઋણ સંખ્યા. અહીંયા ફરીથી 4 વખત ગુણાકાર કર્યો તો જવાબમાં ધન સંખ્યા આવી. 5 વખત ગુણાકાર કર્યો તો ફરીથી ઋણ સંખ્યા આવી. એટલે કે જો 2 ઋણ પૂર્ણાંક સંખ્યાઓ હોય ને એનો બેકી સંખ્યામાં ગુણાકાર, એટલે કે જો 2 ના ઘડિયામાં આવતી કોઈ પણ બેકી સંખ્યા લઈએ, કોઈ પણ બેકી સંખ્યામાં આપેલી ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો જવાબમાં શું મળશે? ધન પૂર્ણાંક સંખ્યા. જ્યારે ઋણ પૂર્ણાંક સંખ્યાનો એકી સંખ્યામાં ગુણાકાર કરીએ તો જવાબ શું મળે છે? ઋણ પૂર્ણાંક સંખ્યા. કેમ? આપણે સૌ જાણીએ છીએ શું છે? ઋણ ગુણ્યા ઋણ. જવાબમાં શું આવશે? ધન. પણ ફરીથી એક વખત ઉમેરી દીધું, આપણે એકી કરી નાખ્યું તો જવાબ શું થઈ જશે? ઋણ. સમજાય છે ને? જો 2 વખત હોય તો જવાબ શું આવે છે? ધન. પરંતુ જેમાં ત્રીજી વખત ઉમેરી દઈએ તો જવાબ શું થઈ જશે? ઋણ સંખ્યા. અગર ફરીથી ઉમેરી દઈશું તો 4 વખત, એટલે શું જવાબ મળશે? ધન પૂર્ણાંક સંખ્યા. એટલે કે ઋણ પૂર્ણાંક સંખ્યાનો બેકી સંખ્યામાં જવાબ ગુણાકાર કરતા જવાબ ધન પૂર્ણાંક, એકી સંખ્યામાં ગુણાકાર કરતા જવાબ શું મળે છે? ઋણ પૂર્ણાંક સંખ્યા મળે છે. એના પછી વળીએ એક ધન પૂર્ણાંક સંખ્યા અને એક ઋણ પૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર કરવાથી શું મળે છે? ઋણ પૂર્ણાંક સંખ્યા. આપણે ભણી ગયા હતા. જો આ ભાગાકારમાં એક સંખ્યા ધન હોય અને એક સંખ્યા ઋણ હોય તો જવાબમાં કઈ નિશાની આવશે? ઋણની. ધન ભાગ્યા ઋણ અથવા ઋણ ભાગ્યા ધન, જે પણ કરો જવાબમાં નિશાની શેની આવે છે? ઋણની જ આવે છે. જો ઋણ ભાગ્યા ઋણ કરીએ, એટલે કે આપેલી બંને સંખ્યા ઋણ હોય એનો ભાગાકાર કરીએ તો જવાબમાં શું મળે છે? ધન સંખ્યા મળે છે. એ જ પ્રમાણે આપેલી બંને ધન સંખ્યાનો ભાગાકાર કરવાથી મળતી સંખ્યા કેવી હોય છે? ધન હોય છે. અહીંયા આવી જાય 2 ઋણ પૂર્ણાંકોનો ભાગાકાર કરવાથી શું મળે છે? ધન પૂર્ણાંક સંખ્યા મળે છે. એના સિવાય આપણે ખાસ આ વસ્તુ ભણ્યા હતા a ભાગ્યા 0. એ શું છે? અવ્યાખ્યાયિત. એટલે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો 0 વડે ભાગાકાર અવ્યાખ્યાયિત છે. બરાબર? અને a ભાગ્યા a 1 થાય, એટલે કે કોઈ પણ સંખ્યાનો 1 વડે ભાગાકાર કરતા આપણને જવાબમાં શું મળે છે? મૂળ પૂર્ણાંક સંખ્યા જ મળે છે. કોઈ પણ સંખ્યાનો 1 વડે ભાગાકાર કરીએ તો આપણને જવાબમાં શું મળે છે? મૂળ સંખ્યા જ મળે છે. આશા રાખું છું તમને લોકોને સમજમાં આવ્યું હશે. તો આ સાથે જ આપણું પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યા પૂર્ણ થાય છે. થેન્ક યુ.
તમને આખા ચેપ્ટરમાં કોઈ પણ ડાઉટ હોય તો પ્લીઝ જરૂરથી કમેન્ટ કરીને જણાવશો મને. આજનો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જો તમને આ પ્રકારના વિડીયો પસંદ હોય તો તમારા મિત્રોને શેર કરો તો એમને પણ આવું નવું જાણવા મળે. થેન્ક યુ.